દીકરી વાલનો દરિયો આ ઉક્તિની સાર્થક કરતી એક પ્રેરણાદાયી અને ભાવુક ઘટના ચોટીલામાં બની છે. પરંપરાગત સામાજિક રિવાજોને બાજુમાં મૂકી 3 દીકરીઓએ પોતાના સ્વર્ગસ્થ પિતાની અંતિમ ઈચ્છા પૂર્ણ કરવા માટે માત્ર ગાંધી જ ન આપી, પરંતુ તારીખ 23 સોમવારે પિતાની ઉત્તરક્રિયા અને 12માની વિધિ પણ પૂરા ધાર્મિક વિધિ-વિધાન સાથે સંપન્ન કરી હતી. ચોટીલાની નીલકંઠ સોસાયટીમાં રહેતા અને મૂળ ખંભલાવ ગામના વતની લખધીરસિંહ મંગળસિંહ ઝાલાનું 12 માર્ચ 2026ના રોજ બીમારી બાદ અવસાન થયું હતું. સ્વર્ગવાસી લખધીરસિંહજીની સંતાનમાં 3 દીકરીઓ હતી. તેમને જીવતા હતા ત્યારે જ પોતાની અંતિમ ઈચ્છા વ્યક્ત કરી હતી કે તેમના અવસાન બાદ તેમની અંતિમ યાત્રામાં તેમની દીકરીઓ જ તેમને કાંધ આપે. સામાન્ય રીતે હિન્દુ ધર્મની પરંપરા મુજબ સ્મશાન યાત્રામાં પુરુષો જ કાંધ આપે છે, પરંતુ પિતાના શબ્દોને માન આપી તેમની 3 પુત્રીઓએ આ પરંપરા તોડીને પિતાના પાર્થિવ દેહને કાંધ આપી હતી. પિતાના નિધન બાદ તેમની 3 પુત્રીઓ વિશુદ્ધિબા હરવિજયસિંહ ચુડાસમા, શીતલબા નિર્મળસિંહ જાડેજા, કૃપાબા જયવરસિંહ ચૌહાણ આ 3 બહેનોએ પિતાની પાલખી ઉપાડીને સમાજને સંદેશ આપ્યો છે કે દીકરીઓ પણ દીકરા સમાન જ છે. પિતાના અવસાનના 12મા દિવસે એટલે કે સોમવાર 23 માર્ચ 2026ના રોજ ઉત્તરક્રિયા અને 12માની વિધિ રાખવામાં આવી હતી. આ વિધિમાં પણ દીકરીઓએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. શાસ્ત્રોક્ત વિધિ મુજબ દીકરીઓએ જ પિતાના પાછળના તમામ ધાર્મિક કાર્યો પૂર્ણ કર્યા હતા. જેડીસી ન્યૂઝ સાથે લધુ ધાધલ, ચોટીલા.